કઈ વાંધો નહીં, એવું લાગશે તો હું આની પાછળ સંતાઈ જઈશ. બચપનથી અમે લગભગ ફર્સ્ટ સ્ટાન્ડર્ડમાં હતો ત્યારથી જ કેવિન આપણો પરમ મિત્ર છે. ભાઈ બહુ પ્રિય હોય, મને બી એવો જ પ્રિય છે. મને મારા ભાઈના રૂપમાં મારી મમ્મી દેખાય. એ જ્યારે મમ્મી ન હોય ને ત્યારે સેમ મારી મમ્મી સ્પેશિયલ મેમરી એટલે બધા સાથે જ આવે એવી કોઈ સ્પેશિયલ મેમરી નથી, કેમ કે ઓલમોસ્ટ આખો દિવસ જ સાથે રહેતા હતા. જે સ્પેશિયલ મેમરી મારી જે છે, અમે લોકો બહુ નાના થયા, અમે લોનાવલા ગયા હતા ત્યારે, મતલબ આવી ગયા હું 2 યર્સનો હોઈશ ત્યારે કેવિન એટલો હતો અને ભાઈ જે નાચે છે નાચે એ ના આપણે ખબર છે હમણાં જસ્ટ લોનાવાલા ગયા હતા ત્યારે ઠંડા પાણીમાં ડૂબકી દેખાડી. અરે കിടങ്ങണ്ട് വാങ്കോ വാങ്കോ തിരുമല സറങ്ങൊരു ഗാങ്ങു ഗാങ്ങു വെട്ടിക്കുട്ടിയൊരു പാൻറ്റോ കല്ലിപ്പണിയൊരുകിയ ബാങ്ങു ബാങ്ങു കുടിച്ചെടുത്തവറാകമാനം കണ്ടു മച്ചി മെച്ചതാണ് വാരം കടലിലകണരാട്ടാളം മലയിളകണ വായ്ത്താളം ചിരിനുരയണതിരു കാലം കുറിവനഞ്ഞതു പല കാലം. આગળ એક સ્ટેપ લે છો તારા લાઈફનો, જે બહુ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે. તો મારી એ જ ઈચ્છા છે કે તમારું બેવનું તારું અને અનેરી ભાભીનું એટલું સારું બોન્ડ બને ને કે ક્યારે તમારા બેવની વચમાં ઝઘડા જ ન થાય. હંમેશા હેપી લાઈફ રહે. બોલે ને કે એક હેપી કપલ હોય, બસ એવી રીતના જ હેપી રહો. બેવ એકબીજાને ક્યારે બી ઝઘડો થાય તો એકબીજાને સંભાળી લે, ક્યારેક રોકજોક થાય તો એ બી ચાલે. હંમેશા કપલની વચમાં નાની મોટી રોકજોક તો થવાની છે, બસ એ બેવ સંભાળી લેજો. અત્યાર સુધી ઝઘડો નથી કર્યો, હવે ઝઘડો નહીં કરતો. ઝઘડો કરશે તો તારે સોફામાં સુવાનું આવશે. નહીં કરે એ તો થઈ જાય ને, એટલે પછી કરવા થોડી જાય છે સામેથી. તો પછી ભાઈ એબ્ઝોર્બ કરી લે છે તારો એંગર તું પોતે જ. કેવિનભાઈને કોંગ્રેચ્યુલેશન્સ કે ભાઈ નવો ચેપ્ટર પડાવ ચાલુ થયો છે અને ઓલ ધ બેસ્ટ. ભાઈ કાંઈ હવે તકલીફ થવાની છે તો થોડીક ભોગવી લેજે, બીજું તો શું કરે.